જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવું છું, જેનું નામ છે ગોવિંદ. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. 450 વર્ષ પહેલાંની વાત છે. વ્રજ પાસેના ભરતપુર જિલ્લામાં આંતરી ગામે ધનાઢ્ય બ્રાહ્મણ દંપતી રહે. એમને ત્યાં સંવંત 1565માં પુત્ર રત્નનો જન્મ થયો. નામ પાડ્યું ગોવિંદ. બાળપણથી જ ગોવિંદની વૃત્તિ ભગવત ભક્તિ તરફ ઢળેલી હતી. ધોળિયા નિશાળમાં સામાન્ય અક્ષર જ્ઞાન મેળવ્યા પછી ગોવિંદે સંત સાધુઓના ટોળાઓમાં ઘૂમવા માંડ્યું. સંત સાધુઓના સતત સમાગમથી એના આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ થવા લાગી. સોનામાં સુગંધની જેમ પૂર્વના સંસ્કારે કવિત્વ શક્તિ ખીલવા માંડી. એક એકથી ચડિયાતા જ્ઞાનસભર ગીતો મધુર કંઠે વહેવા લાગ્યા. પુત્રનું વલણ વૈરાગ્ય તરફ ઢળતું જોઈને મા બાપને ચિંતા થવા લાગી. દીકરો ક્યાંક હાથથી જશે એમ વિચારી લગ્ન ગ્રંથિમાં જકડી દીધો. ગોવિંદને ત્યાં એક પુત્રી રત્નનો જન્મ થયો. ગોવિંદને જ્યારે જ્યારે સમય મળતો ત્યારે ત્યારે ગામડાની ભોળી જનતાને ભેગી કરીને પોતાના રચેલા ભક્તિ ગીતો સંભળાવતો. ગોવિંદ એક જ ગીત ગાય અને આખું વાતાવરણ ભક્તિભીનું બની જાય. એવું ગજબ જેવું માધુર્ય એના ભક્તિ ગીતોમાં હતું. આંતરીની આસપાસના પંથકમાં દેવની જેમ ગોવિંદ પૂજાવા લાગ્યો. ગામડાના ભાવિકજનોએ ગોવિંદનું શિષ્યત્વ સ્વીકારવા માંડ્યું. ગઈકાલનો ગોવિંદ ગોવિંદ સ્વામી બની ગયો. શિષ્ય સંખ્યાના વધારા સાથે હૈયામાં માનનો કાંટો પણ વધવા લાગ્યો. સંસારને મનથી સળગાવી નાખ્યો છે એના પ્રતીક રૂપે એમણે ભગવતી કંઠા પહેરી લીધી. એક દિવસ ગોવિંદ સ્વામી શ્રી કૃષ્ણચંદ્રની રમણભૂમિ વ્રજની યાત્રા માટે આવ્યા. વ્રજનું અલૌકિક વાતાવરણ સ્પર્શી ગયું. ત્યાંના મહાવનમાં ઝૂંપડી બાંધી અઠે દ્વારિકા કર્યું. ગોવિંદ સ્વામી ભક્ત હૃદય તો હતા જ, એમાંય પાછા કવિ. વ્રજભૂમિનું અલૌકિક વાતાવરણ જોઈને એમને જીવ જાલ્યો રહે ખરો. પ્રાતઃકાળે એક ઊંચી ટેકરી પર જઈને બેસી જતા. એક એકથી ચડિયાતા જ્ઞાનસભર ભક્તિ ગીતો એમના કંઠમાંથી વહેવા લાગ્યા. સાંભળનારા ધન્ય ધન્ય બની જતા. એક વ્રજવાસીને ગોવિંદ સ્વામીના આ ગીતોનું ખૂબ ઘેલું લાગ્યું. સમય થતાં આવીને બેસી જાય, ધ્યાનપૂર્વક સાંભળીને એ ગીત વૈષ્ણવાચાર્ય ગુસાઈજીને સંભળાવે. જ્ઞાનસભર ભક્તિ ગીતો સાંભળી એણે ગોવિંદ સ્વામીને કહ્યું, આપના ગીતો સાંભળીને ગુસાઈજી તો ખૂબ આનંદ પામે છે. એમ મેં પણ ગુસાઈજીની ખ્યાતિ ખૂબ ખૂબ સાંભળી છે. મારે પણ એમના દર્શન કરવા છે. ગોવિંદ સ્વામીએ પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો. વ્રજવાસીઓ સાથે ગોવિંદ સ્વામી ગુસાઈજી વિઠ્ઠલનાથજીના દર્શન માટે યમુના તટ પર આવ્યા. આ વખતે વિઠ્ઠલનાથજી સંધ્યાવંદન કરતા હતા. ગુસાઈજીએ સંધ્યાવંદન કરતા જોઈ ને ગોવિંદ સ્વામીને મનમાં એમ થયું કે ગુસાઈજી માટે તો મેં ઘણી વાતો સાંભળી છે. મને આ વ્રજવાસી પણ કહેતો હતો કે વિઠ્ઠલનાથજીને તો ઠાકોરજી વશમાં છે. જેને શ્રી કૃષ્ણચંદ્ર વશ હોય તેણે આ કર્મકાંડની કડાકૂટ શા માટે કરવી જોઈએ? મનનો ભાવ મનમાં દબાવી દીધો. ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને આવકાર આપીને પાસે બેસાડ્યા અને કહ્યું, અરે ગોવિંદ સ્વામી, તમારા ભક્તિભર્યા પદો તો ઘણા દિવસથી સાંભળતો હતો. આજે પ્રત્યક્ષ દર્શનનો લાભ મળ્યો. કેમ, ખુશી મજામાં ને? હા પ્રભુ, ખુશી મજામાં તો છું, પણ મનમાં એક સંશય છે કે મેં એમ સાંભળ્યું છે કે આપે તો ભગવાન કૃષ્ણચંદ્રને વશ કર્યા છે. ભગવાનને વશ કર્યા પછી કર્મકાંડની કોઈ આવશ્યકતા રહેતી નથી, એવું મારું માનવું છે. એ અંગે આપનો શું મત છે? વિઠ્ઠલનાથજી મંદ મંદ હસ્યા અને કહ્યું, તમે માળી કે ખેડૂતને જો જાણતા હશો
કે માળી કે ખેડૂત જ્યારે કોઈ સુંદર છોડનું રક્ષણ કરવું હોય છે ત્યારે તે છોડની આસપાસ કાંટાની એક વાડ વડે તે છોડનું રક્ષણ કરે છે. એમ ભક્તિ માર્ગ એ સુવાસિત પુષ્પોનો છોડ છે. કર્મ માર્ગ એ કાંટાની વાડ સમાન છે. કર્મ માર્ગની વાડ વિના ભક્તિ માર્ગ રૂપી ફૂલ છોડનું રક્ષણ થતું નથી. ગોવિંદ સ્વામી ખૂબ પ્રભાવિત બન્યા. એ જ ઘડીએ દીક્ષા આપવાની ગુસાઈજીને પ્રાર્થના કરી. 1952માં વિઠ્ઠલનાથજીએ ગોવિંદ સ્વામીને દીક્ષા આપી. વિઠ્ઠલનાથજીનું શરણ સ્વીકાર્યા પછી એ ગોવિંદ દાસ થઈ ગયા. એક વખત એમના મૂળ વતન આંતરી આવ્યા. નામ પૂછતા સૌ શિષ્યો એમને ખોળતા ખોળતા વ્રજમાં આવ્યા. નામ પૂછતા સૌ એમની પર્ણકુટીએ પહોંચ્યા. ત્યાંથી ખબર મળી કે તેઓ તો યશોદા ઘાટ પર સ્નાન કરવા ગયા છે. ત્યાંથી યશોદા ઘાટ પર આવ્યા. અણસારે અણસારે ઘણાએ ઓળખી કાઢ્યા. સંશય દૂર કરવા પૂછ્યું, આંતરી ગામના ગોવિંદ સ્વામી એ જ આપ કે બીજા? ગોવિંદ સ્વામીએ હસીને કહ્યું, આંતરી ગામના ગોવિંદ સ્વામી તો ક્યાંય ન્યાય મૃત્યુ પામ્યા. તમારી સામે ઊભા છે એ તો ગોવિંદ દાસ છે. આવેલા દર્શનાર્થીઓ તો ગોવિંદ સ્વામીની વાત સાંભળીને એમના ચરણમાં આદરભેર ઢળી પડ્યા. વિઠ્ઠલનાથજી પાસે દીક્ષા લીધા પછી શ્રીનાથજીના કીર્તનકાર તરીકે નિમણૂક થઈ. સમાના દર્શન વખતે ગોવિંદદાસ ભાવભર્યા ભક્તિ ગીતોની માળા સાદર સમર્પિત કરતા. સ્નેહની સુવાસિતથી મહેકતા એક એક કાવ્ય પુષ્પની મજા માણતા પ્રભુ પ્રેમ વિભોર બની જતા. પ્રભુને પણ આ ભક્તિ ગીતોનો એવો નાદ લાગ્યો કે જ્યારે ગોવિંદદાસ પોતાની પર્ણકુટીએ જતા ત્યારે એમની પાછળ પાછળ ઠાકોરજી પણ જતા. ગોવિંદદાસની કાવ્ય પ્રતિભા અનન્ય હતી. મનમાં સ્ફુરેલું કાવ્ય લખી લે. ભક્ત દિલમાંથી સ્ફૂર્ત આ કાવ્ય પ્રવાહ વેડફાઈ ન જાય એટલા માટે મદન ગોપાલદાસ કાર્યસ્થ રોજ કીર્તન લખવા બેસી જતા. ગોવિંદદાસ ગાય અને તે લખી લે. એક દિવસ ગોવિંદદાસ મસ્તીમાં બેઠા હતા. એક પછી એક ભક્તિ ગીતો એમના કંઠમાંથી સરતા જતા હતા. મદન ગોપાળદાસ લખીએ જતા હતા. બાજુમાં બેઠા બેઠા ઠાકોરજી સાંભળી રહ્યા હતા. આ ભક્તિ ગીતો સાંભળીને ઠાકોરજી પણ રંગમાં આવી ગયા. બોલી ઉઠ્યા, વાહ વાહ ગોવિંદદાસ, તું તો કમાલ કરે છે. આ શબ્દો સાંભળતા જ ગોવિંદદાસની ભક્તિમાં ભંગ પડ્યો. આંખો ઉઘડીને જોયું તો શ્રી કૃષ્ણચંદ્ર બાજુમાં બેઠા બેઠા સાંભળી રહ્યા હતા. ગોવિંદદાસે નમન કરીને કહ્યું, પ્રભુ, ગીત સાંભળવામાં આનંદ આવે છે ખરું ને? મને લાગે છે કે આપને એમાં રસ પડે છે. હા હા ગોવિંદ, મને તો સંગીતમાં ખૂબ રસ પડે છે. ત્યારે તો પ્રભુ મને થોડો લાભ આપો ને. ભક્તની ઈચ્છાને માન આપીને ભગવાને પણ સંગીતનો થોડો સ્વાદ ચખાડ્યો. કૃષ્ણચંદ્રે સંગીતની શરૂઆત કરી એટલે શ્રી રાધિકાજી પધાર્યા. એમણે પણ તાલમાં તાલ પુરાવ્યો. ભક્તને ભગવાનના આ સંવાદ દરમિયાન મદન ગોપાળદાસનું કામ અટક્યું. તે તો અચંબામાં જ પડી ગયા. અરે મારા યાને ગોવિંદદાસ વિના કોઈ અહીં બીજું કોઈ નથી, તો પછી વાત કોની સાથે કરે છે? આ મનની ભ્રમણા ભાંગવા કાયાસ્થે ગોવિંદદાસને જ પૂછ્યું, આપ એકલા એકલા કોની સાથે વાતો કરી રહ્યા છો? મદન ગોપાલદાસે ગુસાઈજીને વાત કરી. ગુસાઈજીએ ખાતરી કરવા પૂછ્યું, ગોવિંદદાસ, ઠાકોરજી ગાતા હોય ને રાધિકાજી તાલ આપતા હોય પછી તો પૂછવું જ શું? એ વખતે તો બ્રહ્માનંદનો અનુભવ થઈ જાય છે. ગોવિંદદાસની વાત સાંભળીને ગુસાઈજી મરક મરક હસી પડ્યા. દિન પ્રતિદિન ગોવિંદદાસના ભક્તિ ગીતોની ખ્યાતિ ચોમેર પ્રચરવા લાગી. ગોવિંદદાસના ગીતો સાંભળી ખુદ ઠાકોરજી આવે છે એવી વાત બાદશાહ અકબરની પાસે પહોંચી. સમ્રાટ અકબરને પણ ગોવિંદદાસના ગીતો સાંભળવાની ભાવના થઈ.
એક દિવસ અકબર અને તાનસેન છુપાવેશમાં યશોદા ઘાટ પર આવીને બેઠા. સવારનો સમય હતો. કલકલ કરતા યમુનાજી વહી રહ્યા હતા. મંદ મંદ સમીર સરકી રહ્યો હતો. વ્રજભૂમિના અલૌકિક વાતાવરણમાં પ્રત્યેક જીવ જંતુ તન્મય બનીને ભગવાન કૃષ્ણચંદ્રની કીર્તિ માધુરીનું પાન કરી રહ્યા હતા. આખો યશોદા ઘાટ યાત્રીઓથી ઠસોઠસ ભરાઈ ગયો હતો. પોતાના નિયત સ્થાન પર બેસીને ગોવિંદદાસ તન્મય બનીને ભૈરવ રાગમાં ગાઈ રહ્યા હતા. પદ પૂરું થતાં જ ચારે તરફ નીરવ શાંતિ પથરાઈ ગઈ. ગોવિંદદાસના મુખેથી પ્રેમસભર ભક્તિ ગીત સાંભળીને સમ્રાટ અકબરને ઉચાળો આવી ગયો. વાહ ભક્તરાજ વાહ! અરે, સંગીતના જલસાની જેમ અહીં વાહ વાહ કોણ બોલે છે? સાધનામાં વિક્ષેપ પડતા ગોવિંદદાસે પૂછ્યું, એ તો હું બાદશાહ અકબર. અરે ભાઈ, અહીં વ્રજના નંદનંદન શ્રી કૃષ્ણચંદ્ર વિના બીજો કોઈ બાદશાહ વળી કયો છે? બાદશાહ હો તો તું તારી બાદશાહી ભોગવ. અહીં તો તારું કામ નથી. જા, જતો રહે અહીંથી. અકબરને તો પોતાની ભૂલ સમજાય. ભક્તની માફી માગી બાદશાહના ગયા પછી ગોવિંદદાસને લાગ્યું કે ભૈરવ રાગની મારી સાધના વિકૃત થઈ. ભગવાનને અર્પણ થયા પહેલા આ રાગ બાદશાહ સાંભળી ગયો. માટે આ રાગ કદી પણ શ્રીનાથજી સમક્ષ ગાવો નહીં. એક દિવસ ગોવિંદદાસ ઉત્થાપનના દર્શન કરવા મંદિરમાં આવ્યા. દર્શન કરતા કરતા એમનું ધ્યાન પ્રભુની પાઘડી પર પડ્યું. નાથ, પાઘડીનો છેડો લબડે છે, જરા સરખો તો કરો. તું મને કહે છે એના કરતાં તને ઠીક લાગે એમ કરી નાખને. દર્શન કરતા કરતા ગોવિંદદાસ પ્રભુની પાસે આવ્યા ને પાઘડીનો શેડો સરખો રીતે ગોઠવ્યો. એક વૈષ્ણવે વિઠ્ઠલનાથજીને કહ્યું, નાથ, ગોવિંદે તો ભગવાનને અભડાવ્યા. વિઠ્ઠલનાથજી બોલ્યા, ગોવિંદ તો પ્રભુનો એવો કૃપાપાત્ર છે કે શ્રીનાથજીની સાથે હંમેશા એ ખેલે છે. એક દિવસ ગોવિંદદાસ પોતાના નિત્યક્રમ મુજબ પ્રભુ પાસે બેસીને સામસામાં પદ ગાઈ રહ્યા હતા. મન પ્રભુમાં લીન બની ગયું હતું. શ્રીનાથજીને કંઈ ગમત કરવાનું મન થયું. મંદિરમાં ઊભા ઊભા શ્રીનાથજીએ ગોવિંદદાસને એક પછી એક કાકરીઓ મારવા માંડી. આવી 8 કાકરીઓ વાગી, છતાંય ગોવિંદ શાંત રહ્યા. 9મી કાકરી મારવા માટે પ્રભુએ તૈયારી કરી. ત્યાં તો ગોવિંદદાસે પાછે પડેલી કાકરીઓમાંથી એક કાકરી ઉપાડી પ્રભુને મારી. ભક્તની કાકરી વાગતા જ પ્રભુ ચમકી ગયા. વિઠ્ઠલનાથજીએ આ જોયું અને ગોવિંદદાસને ઠપકો આપતા કહ્યું, અરે ગોવિંદદાસ, પ્રભુને કાકરી મરાય? નાથ, આવો વેરો વચો કેમ રાખો છો? મારી એક કાકરી તમારી નજરમાં આવી ગઈ અને એણે 8 કાકરી મને એ તમને દેખાયું નહીં? મને ઠપકો આપો છો એના કરતાં તમારા લાડકાને જ વારો ને. ગોવિંદદાસને પ્રભુ સાથે આવો અનન્ય સખાભાવ હતો. ફાગણનો દિવસ હતો. શયન ભોગ પત્યા પછી વિઠ્ઠલનાથજી પ્રભુને પાન સોપારી આરોગાવતા હતા. મંદિરના ચોકમાં ગોવિંદદાસ ઘમર ગાતા હતા. બરસાને કી નવલગાર મિલ હોરી ખેલન આઈ હો. અડધી ઘમાર ગાય હશે ને ગોવિંદદાસે ગાવાનું બંધ કર્યું. વિઠ્ઠલનાથજીએ પૂછ્યું, કેમ ગોવિંદદાસ, ઘમાર તો પૂરી કરો. નાથ, મારે ઘમાર કોને સંભળાવવાની? જેને સંભળાવવા બેઠો છું એ તો ઘરમાં ઘૂસી ગયો. એને સાંભળવું ન હોય તો સંભળાવવામાં કોણ નવરું છે અહીં? ગોવિંદદાસની રીસ ચડી. એ જાણીને પ્રભુ પાછા આવીને સ્થાન પર બેસી ગયા. ત્યાર પછી જ ગોવિંદદાસે ઘમાર પૂરી કરી. એક વખત ગોવિંદદાસ મહાવનના એક ટેકરા ઉપર બેઠા હતા. સામે શ્યામ મઢાક પર શ્રીનાથજી બેઠા હતા. ભક્ત અને ભગવાન એકબીજાને જોઈને આનંદ અનુભવતા હતા. ગોવિંદદાસજીને આજે વેણુનાદ સંભળાવવાની ઈચ્છા થઈ. ભક્તની ઈચ્છાને માન આપી ને શ્રી કૃષ્ણચંદ્રે બંસી બજાવવા માંડી. મોરલીના સ્વરે સાપ ડોલે એમ ગોવિંદ સખા ડોલી રહ્યા હતા. એમાં ઉત્થાપનનો સમય થયો.
મંદિરે પહોંચવા માટે શ્રીનાથજીએ કૂદકો માર્યો અને દોડતા દોડતા મંદિરમાં પેસી ગયા. ઉતાવળમાં એમનો વાઘો ઝાડની ડાળીમાં ભરાઈને ફાટ્યો. એનું એક છીદરડું ઝાડ ઉપર લટકી રહ્યું. વિઠ્ઠલનાથજીએ ઉત્થાન પણ કરી દર્શન કરાવ્યા, પણ શ્રીનાથજીનો વાઘો ફાટેલો જોતા જ મંદિરના માણસોને બોલાવી પૂછવા માંડ્યું, અરે, શ્રીનાથજીનો વાઘો કોણે ફાડ્યો? એક પછી એક એમ પૂછતા પૂછતા જ્યારે ગોવિંદદાસનો વારો આવ્યો ત્યારે એમણે બે ધડક કહી દીધું, આમ બધાને પૂછપૂછ કરો છો તે તમારા લાડકાને જ પૂછો, એનો સ્વભાવ નથી જાણતા? કોઈ દિવસ ઘડીએ જંપીને બેઠો છે, આવો બતાવું એનો વાઘો કોણે ફાડ્યો છે તે. એમ કહીને ગોવિંદદાસ શામ ઢાક પર લઈ ગયા. વૃક્ષની ડાળી પર લડકતા સિંદરડાને બતાવીને કહ્યું, જુઓ, આ તમારા લાડકાનું પરાક્રમ. તમે મંદિરનું કમાડ ખોલ્યું અને એ અહીંથી ઉતાવળમાં નાઠ્યો, વાઘો અહીં ભરાયો ને ફાટ્યો. ભવિષ્યમાં ભગવાનને આવી ઉતાવળ ન કરવી પડે એટલા માટે ઉત્થાપન પહેલાં 3 વાર ઘંટનાદ, 3 વાર શંખનાદ અને 20 પળ રહીને મંદિરના કમાડ ખોલીને ઉત્થાપન કરવાનો નિયમ નક્કી કર્યો. રાજભોગનો સમય થયો. ભીતરીયો રાજભોગ લઈને આવી રહ્યો હતો. રસ્તામાં ગોવિંદ સખા મળ્યા. ભીતરિયાને રોકીને કહ્યું, એ પહેલાં મને જમાડ, પછી શ્રીનાથજીને જમાડજે. જા જા, હવે પ્રભુને જમાડ્યા વિના તને શી રીતે જમાડું? ગોવિંદ સખાએ રાજભોગનો થાળ જૂટવી લીધો અને આરોગવા બેસી ગયા. ભીતરિયાએ ગોવિંદ સખાને સારો એવો મેથી પાક આપ્યો, પણ નપ્પટ થઈને એ હસતા ગયા અને ખાતા ગયા. ભીતરિયાએ વિઠ્ઠલનાથજી પાસે આવીને કહ્યું, નાથ, આ તમારો ગોવિંદો તો ભૂત જેવો લાગે છે. આજ તો એણે ચડે ચોક મર્યાદાનો ભંગ કર્યો. આજે એક એક ઠેકાણે મંદિરમાં ભરાઈ ગયો. મને જોઈને થાળ માગ્યો, મેં ન આપ્યો એટલે જૂટવીને ખાવા મંડી પડ્યો. માર માર્યો તો એ જરાય લાજ ન આવી. વિઠ્ઠલનાથજીએ તરત ગોવિંદદાસને બોલાવીને પૂછ્યું, ભીતરીયો કહે છે એ વાત સાચી છે? હા નાથ, સાવ સાચી છે, પણ હું કહું છું કે સવારમાં શ્રીનાથજી વનમાં જાય છે, મને પણ સાથે ખેંચી જાય છે. મેં ખાધું છે કે નહીં એ જોતા નથી. ઘણા દિવસ હું ભૂખ્યા પેટે ગયો, આજે તંગ આવી ગયો. આજે તો મેં નક્કી કરી નાખ્યું કે થવાનું હોય તે થાય, પણ ભૂખ્યા જવું નથી. એટલે જ મેં રાજભોગ જૂટવી ખાધો છે. શ્રીનાથજી એવો ટેકો છે કે મને સાથે લઈ જવામાં સૂરો થાય છે, પર આપ આપણી સાથે થયા પછી વ્રજની કુંજોમાં ક્યાંય ગાયબ થઈ જાય છે. એક તો ભૂખનું દુઃખ હોય અને બીજું વિરહનું દુઃખ ઊભું થાય, પછી નાથ કેમ રહેવાય? ગોવિંદ સખાનો આવો ઉત્કૃષ્ટ પ્રેમ જોઈને વિઠ્ઠલનાથજી હર્ષથી નાસી ઉઠ્યા. પ્રેમથી એમને હૃદય સરસા ચાપ્યા. રાજભોગ સમયે ગોવિંદદાસને પ્રસાદ લેવડાવવો એવી ભંડારીને કાયમી આજ્ઞા કરી. ચાંદની રાતે શ્રીનાથજીને ગોવિંદ સાથે ગિલ્લી દંડાની રમત રમવાનું મન થયું. રમત રમવા માંડી. શ્રીનાથજીને દાવ પૂરો થયો. હવે ગોવિંદનો દાવ આવ્યો. એવામાં ઉત્થાપનનો સમય થયો. ઘંટનાદ થતાં શ્રીનાથજીને નાસી જતો જોઈ ગોવિંદ પાછળ પાછળ દોડ્યો. મંદિરમાં આવીને શ્રીનાથજીને 2-4 દંડા લગાવીને કહ્યું, દાવ આપ્યા વિના નાસી જાય એમને? એટલામાં તો ટહેલિયાઓ ત્યાં આવી ગયા. ગોવિંદદાસને ધક્કો મારીને બહાર કાઢ્યો. ગોવિંદદાસે રીસમાં કહ્યું, અત્યારે તો તું મને બહાર કઢાવે છે, પણ રસ્તામાં તું નીકળીશ કે નહીં ત્યાં તને કોણ બચાવવા આવશે? જરા બહાર નીકળતો ખરો. એમ બબડતા બબડતા પાસેના ગોવિંદ કુંડ પાસે જઈને બેઠા. સમય થતાં વિઠ્ઠલનાથજી રાજભોગ લઈને આવ્યા. જોયું તો શ્રીનાથજી રીસમાં હતા. એટલે પૂછ્યું, નાથ, આમ કેમ ઉદાસ છો? મને ગોવિંદની બીક છે. મેં એને દાવ નથી આપ્યો એટલે એ રસ્તો રોકીને
બેઠો છે. હું ગાયો ચરાવવા બહાર જઈશ એટલે મને મારશે. એને પહેલાં મનાવી લાવો, એ ખાશે પછી જ મને ખાવું ભાવશે. શ્રીનાથજીની વાત સાંભળીને વિઠ્ઠલનાથજીનું હૃદય ભરાઈ આવ્યું. દોડતા જઈને ગોવિંદદાસને મનાવવા લાગ્યા અને ભગવાનની સાથે ભોગ લેવડાવ્યો. ભક્ત કવિ નાગરદાસજીએ ગિલ્લી દંડાની રમતના પ્રસંગને કીર્તનમાં ઉતાર્યો. ભક્ત કવિ નાગરીદાસે ભજનની છેલ્લી ટૂંકમાં પણ ખૂબ સરસ વાત કહી છે. પ્રીત કે આગે રહત ન રીત. જ્યાં સાચી પ્રીત હોય છે ત્યાં રીતિ નીતિ કશું જ રહેતું નથી. નાગરીદાસે ગોવિંદદાસની એક બાળલીલાને પણ કીર્તનમાં આબાદ વણી લીધી છે. ભક્તોના પ્રેમમાં પરવશ બનેલા પ્રભુને ભક્તો વિના એક ક્ષણ પણ ચેન પડતું નથી, એવો ભાવ આ પ્રસંગમાં સ્પષ્ટ ઉઠી આવે છે. નાગરીદાસના આ ગીતનો ભાવ એવો છે કે એક દિવસ ગોવિંદદાસ દિશાએ ફરવા માટે વનમાં ગયા. ત્યાં એમને કંઈક વધારે વાર લાગી. ભક્તના સાનિધ્ય વિના પ્રભુ અકળાવા લાગ્યા. એક એક પળ જાણે જુગ જુગ જેવી જવા લાગી. આખરે ભગવાનથી ન રહેવાયું. ગોવિંદ રોજ જે બાજુએ દિશાએ જતો હતો એ બાજુ પ્રભુએ પગલાં માંડ્યા. વિષ્ઠાથી ખરડાયેલા અનેક ખાડાઓમાં આકડાના એક છોડની ઓથે ભગવાનને બેઠેલા દીઠા. દબાતે પગલે પ્રભુ આકડાના છોડ પાસે જઈને ઊભા. ગોવિંદને તો કંઈ ખબર ન પડી. ભગવાને પોતાનું શરીર આકડાના છોડની ઓથે છુપાવી દીધું. ધીમે રહીને આકડાના બે ચાર ડોડા તોડી લીધા. પછી ભક્તને તાકીને મારવા માંડ્યા. દિશાએ બેઠેલા ગોવિંદ ભક્ત ચમક્યા. આજુબાજુ નજર કરી પણ કંઈ દેખાયું નહીં. થોડી વાર થઈ ત્યાં તો ફરી પાછો ભગવાને એક ડોડો માર્યો. ભક્તે પાછું ફરીને જોયું તો નટકટ નંદકુંવર. ગોવિંદ ભક્ત પણ પળે પળે બે પળ તો સ્થિર થઈ ગયા. પછી બોલ્યા, અલ્યા મારા વિના બે ઘડી પણ રહી નથી શક્યો? તું આ વિષ્ઠાવાળી ભૂમિમાં દોડ્યો કેમ આવ્યો? તું ત્યાં જાને, પેલા બિચારા ઋષિમુનિઓ તો તારે માટે યજ્ઞો કરી રહ્યા છે, ત્યાં તારાથી નથી જવાતું અને આ વિષ્ઠાવાળી ભૂમિમાં તું દોડ્યો આવે છે ને? ગોવિંદ ભક્તની વાત સાંભળીને નંદકુંવર ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા, પ્યારા ગોવિંદ, તું કહે છે એમ ઋષિમુનિઓને ત્યાં ભૂમિની પવિત્રતા જરૂર હશે, પણ તારા અંતરમાં જેવી પવિત્રતા છે એવો સાખ્ય ભાવ છે એ ત્યાં હોય છે ખરો? હું તો હૈયાના ભાવને પરખીને દોડ્યો જાઉં છું. જોયો ને ભક્ત ભગવાનનો વ્યવહાર. સખ્ય ભક્તિને આનું નામ ગોવિંદદાસ હતા. તે પ્રૌઢ પણ એમનું હૈયું શિશુ સમાન નિર્દોષ હતું. એટલે જ નંદલાલને એમની સાથે ગોઠી ગયું હતું. ગોવિંદદાસનું વય જેમ વધતું જતું હતું તેમ તેમનું માન ગળતું જતું હતું. માન ગળે તો જ ભગવાન સાથે મેળ પડે. માન અને ભગવાન વચ્ચે કદી મનમેળ જામ્યો નથી અને કોઈ કાળે જામવાનો પણ નથી. વિક્રમ સંવંત 1642 શ્રી વિઠ્ઠલનાથજીના ગૌલોક નિવાસના સમાચાર સાંભળતા ગોવિંદદાસ શોકથી આકુળ વ્યાકુળ થઈ ગયા. એ જ સમયે ગોવર્ધનની એક કંદરામાં એમણે દેહ ત્યાગ કર્યો. વિક્રમ સંવંત 1642 ફાગણવદી સાતમનો એ દિવસ હતો. એ કંદરામાં એમણે દેહ છોડ્યો. ત્યાં જ આજે પણ એમની યાદમાં સુંદર શિલાની પાસે ચબૂતરો ચણાવેલો ઊભો છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિઠ્ઠલનાથ, જય શ્રી ગોવિંદદાસ.